પહેલા નાયરા પેટ્રોલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો અને હવે ત્યારબાદ શેલ પેટ્રોલ કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ નવી કિંમત આજથી એટલે કે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે। અમદાવાદમાં શેલના સામાન્ય પેટ્રોલની કિંમત 111 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે શેલ પાવર પેટ્રોલની કિંમત 122 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે છે। હવે જો વાત કરીએ ડીઝલની, તો ડીઝલની કિંમતમાં એક જ ઝાટકામાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે સામાન્ય ડીઝલ 123 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ અને પ્રીમિયમ ડીઝલ 133 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ વેચાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ આવી રહી તો આવનારા સમયમાં ડીઝલની કિંમત 148 રૂપિયાથી 165 રૂપિયા પ્રતિ લીટર પહોંચી શકે છે, જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર તેની સીધી અસર જોવા મળશે। ભાવ વધારા પર કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કાચા તેલની કિંમત $100 પ્રતિ બેરલ ઉપર રહેવાને કારણે તેને નુકસાન થઈ રહ્યું છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।